નમસ્કાર મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, તમે પણ જો સરકારી ભરતીની તૈયારી કરતા હોય અને રોજબરોજની સરકારી ભરતીની અપડેટ્સ મેળવવા માંગતા હોય તો આ ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન પ્રેસ કરી નોટિફિકેશન ઓન કરી દેજો। આટલું કરવાથી મિત્રો સરકારી ભરતીની કોઈ પણ જે નવી અપડેટ આવશે તે સૌથી પહેલા તમારા સુધી પહોંચી જશે। તો ચાલો આપણે આજની અપડેટ જોઈએ। તો અહીં તમે સ્ક્રીન ઉપર મિત્રો જોઈ શકો છો, સરકાર દ્વારા પોલીસ ભરતીની તારીખમાં ફેરફાર કરવામાં આવ્યો છે। પહેલા 25 નવેમ્બરના રોજ યોજાવાની હતી શારીરિક પરીક્ષા, પરંતુ હવે ડિસેમ્બર માસમાં પરીક્ષાનું આયોજન કરવામાં આવશે અને આ સાથે હસમુખ પટેલે રાજીનામું આપ્યા બાદ ભરતી પ્રક્રિયાને અસર થઈ હોવાનું પણ જાણવા છે તે મળી રહ્યું છે। હાલમાં આ પરીક્ષાને લઈ ઉમેદવારો છેલ્લા 6-4 મહિનાથી પરીક્ષાની જે તૈયારી છે તે કરી રહ્યા છે, પરંતુ શારીરિક પરીક્ષામાં વાપરવામાં આવતી જે ચીપ છે તે ચીપ હજુ સુધી આવી ન હોવાથી પરીક્ષાનો જે સમય છે તે લંબાવવામાં આવ્યો છે। જેમાં સરકારી સૂત્રો પાસેથી જાણવા મળતી માહિતી મુજબ લગભગ 10-15 ડિસેમ્બરની વચ્ચે કોન્સ્ટેબલ, પીએસઆઈ અને પીઆઈની જે પરીક્ષા છે તે લેવાય તેવી શક્યતાઓ છે તે દેખાઈ રહી છે। તો પરીક્ષા પાછળ જતા ઉમેદવારોમાં વધારે સમય મળતા તેઓમાં એક ખુશીની જે લહેર છે તે જોવા મળી રહી છે। તો મિત્રો, આ હતી આજની અપડેટ। આવી જ માહિતી માટે અમારી યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહો। જય ભારત।